Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. તો બેટા દ્રવ્યને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો આપણે ત્રણ ટાઈપના મટીરિયલ વિશે ડિસ્કશન કર્યું. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. એમાં પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક વિશે ડિટેલમાં જોયું. ત્રીજો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ બેટા ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ. ખૂબ જ સુપર ક્લાસિક જબરજસ્ત ટોપિક છે. અને ફેરોમેગ્નેટિક મટીરિયલ બેટા એનો યુઝ આપણે ઘણી બધી જગ્યાઓ ઉપર કરીએ છીએ, કારણ કે ફેરોમેગ્નેટિક મટીરિયલમાં એક વખત મેગ્નેટિઝમ આવી ગયું પછી એને દૂર કરવું, દેટ ઇઝ ઇટ ઇઝ અપોઝિટ ડિરેક્શનમાં આપણે એને વર્ક કરવું પડે જો એનું મેગ્નેટિઝમ આપણે દૂર કરવું હોય તો. કેવી રીતના છે એની ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન મેળવીએ. ચાલો તો હું અને તમે સાથે મળીને સ્ટાર્ટ કરીએ છીએ માય ડિયર સ્ટુડન્ટ. ફેરોમેગ્નેટિક પદાર્થ. જો બેટા સમજ, ફેરોમેગ્નેટિક પદાર્થમાં કેવું હોય છે, ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ઓલરેડી ડોમેન્સ તો હોય જ છે. ડોમેન્સ એટલે કે આપણે એને કહીએ ડાયપોલ્સ તો હોય જ છે. ઓકે, પણ એ ડાયપોલ્સ બેટા એવી રીતના ગોઠવાયેલી હોય છે, ગ્રુપિઝમમાં ગોઠવાયેલી હોય છે. જો તમને અહીંયાથી ખ્યાલ આવતો હશે, આની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો 0 જ છે એટ એ રૂમ ટેમ્પરેચર. ઓકે, પણ જો અલગ અલગ ક્ષેત્રમાં ડાયપોલ્સ ગોઠવાયેલી છે અને આપણે કહીએ છીએ ડોમેઇન. ડોમેઇન એટલે પ્રદેશ. આ પ્રદેશમાં ડાયપોલ આવી રીતના ગોઠવાયેલી છે, આ પ્રદેશમાં ડાયપોલ આવી રીતના ગોઠવાયેલી છે, આ પ્રદેશમાં ડાયપોલ આવી રીતના ગોઠવાયેલી છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો જો જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ, પેરામેગ્નેટિક હતું એ તો ચુંબકત્વ ધારણ કરતું જ હતું, નિર્મળથી પ્રબળ, પણ આ તો એકદમ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. પેરામેગ્નેટિકમાં કેવું હતું બેટા, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લો, ચુંબકત્વ નાશ થઈ જશે. આમાં એવું નહીં થાય. એકવાર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કદાચ તમે હટાવવા પણ જશો ને તો પણ પદાર્થની અંદર થોડું ચુંબકત્વ રહી જશે. એ આપણે આગળ ડિટેલમાં ડિસ્કશન કરીએ. જો અહીંયા જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે છે, એમ કે મારે પ્રબળ ક્ષેત્ર તરફ જવું જ છે. ઇન ધ શોર્ટ એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. એક ડિમોરલાઇઝ થયેલો પર્સન ને જ્યારે તમે મોટિવેટ કરો અને એ મોટિવેટ એટલો બધો થઈ જાય કે ઇન એની હાઉ મારે હવે મારા લક્ષ્યને હાસિલ કરવું જ છે, જે આવે તે, એવું કામ છે બેટા ફેરોમેગ્નેટિક મટીરિયલનું. ઇઝ ઇટ ક્લિયર? પછી તમે મોટિવેશન આપવાનું બંધ પણ કરી દેશો ને પણ એ તો એના રસ્તા ઉપર ચાલ્યો જ જશે, એટલે કે એનામાં મેગ્નેટિઝમ હર ટાઈમ રહી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર, ફાઇન, સમજાય છે થોડું થોડું. એક્ઝામ્પલમાં કોણ આવશે બેટા? લોખંડ, કોબાલ્ટ, નિકલ, આ બધા એક્ઝામ્પલ્સ એવા છે. જો લોખંડમાં એકવાર ચુંબકત્વનો ગુણધર્મ આવી જાય પછી એને એ ચુંબક તરીકે વર્તવા લાગે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર, ફાઇન. જો અહીંયા આમાં જે લખેલું છે જ ડિસ્ક્રિપ્શનમાં છે, 2 માર્ક્સની થિયરીમાં પૂછાય તો આપણે આવડવું જોઈએ. દરેક પરમાણુઓ ચુંબકીય ડાયપોલ ધરાવે છે. દરેક પરમાણુઓ ચુંબકીય ડાયપોલ ધરાવે છે. આમ છતાં તેઓ એવી રીતે આંતરક્રિયા કરે છે કે જેથી અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી તેમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી તેમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. દેખાય છે? જો આમાં 3-3ની એક જ દિશા છે, આમાં 2ની એક જ દિશા છે, આમાં 2ની એક જ દિશા છે, આમાં 3ની એક જ દિશા છે, આમાં 2ની એક જ દિશા છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પછી શું થાય છે તે સમજ. જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરશો એ દિશામાં એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધશે. જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરશો એ વિસ્તાર એનો મોટો થતો જશે. જો સમજ, મેં ધારો કે ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં એપ્લાય કર્યું તો તું વિચાર કરે, જો આ ક્ષેત્ર એનું કેટલું પ્રબળ બની ગયું, બીજા ક્ષેત્ર નિર્બળ બનતા જશે, એની સામે એક ક્ષેત્ર એકદમ પ્રબળ બનતું જશે. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? અરે સમજમાં આવે છે કે નથી આવતું? ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે બેટા, સેમ થોડી એક્સટર્નલ ફિલ્ડ તું એપ્લાય કરીશ તો આમાં બેટા અંદરને આંતરક્રિયા એવી જબરજસ્ત થશે કે બધી ડોમેન બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એલાઇન થઈ જશે. બેટા આ જે ઇન્ડ્યુસ થશે ને એ ગ્રેટર દેન બી નોટ, એટલે કે એક્સટર્નલ કરતાં પણ ઇન્ડ્યુસ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જશે. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે B/B નોટનો રેશિયો ગ્રેટર દેન 1 થશે? યસ બેટા, B/B નોટને આપણે મ્યુ આર કહીએ છીએ. તો મ્યુ આરની વેલ્યુ કેવી મળશે બેટા? ગ્રેટર દેન 1. બોલ, મ્યુ આર ગ્રેટર દેન 1 તો સીધી વાત છે બેટા ઝીટા એમ તમને કેવું મળશે? ગ્રેટર દેન
1 મળે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો યાદ રાખજે, ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે મ્યુ આરની વેલ્યુ ખૂબ જ મોટી હોય છે અને ઝીટા એમની વેલ્યુ પણ કેટલી હશે બેટા? ખૂબ જ મોટી હોય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. આની વેલ્યુ બેટા એપ્રોક્સિમેટલી 10⁵ ટુ 10⁵ ના માપક્રમની હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે ઓકે સર. બીજો ડેટા જો તારે બેટા આમાં જોવો હોય તો ફેરોમેગ્નેટિક મટીરિયલમાં ડોમેઇનની સાઇઝ 1 mm ના ક્રમની હોય છે. આ જે ડોમેઇનની સાઇઝ હોય છે બેટા, એ કેટલા ક્રમની હોય છે બેટા? 1 mm ના ક્રમની હોય છે. અને એક ડોમેઇન, આ એક ડોમેઇન એટલે પ્રદેશ, એક ડોમેઇનમાં કેટલા પરમાણુ હોય ખબર બેટા? 10⁻11 પરમાણુઓ હોય છે. કેટલા પરમાણુ હોય છે બેટા? એક ડોમેઇનમાં 10⁻11 જેટલા પરમાણુઓ હોય છે. બોલ સમજાય છે બેટા? ઇઝ ઇટ ક્લિયર? તો આ બેઝિક ડેટા આપણે ખબર હોવી જોઈએ. મ્યુ આર ઘણો જ મોટો હોય છે. મ્યુ આર મોટો એટલા માટે ઝીટા એમ પણ ખૂબ જ મોટો હોય છે. બોલ ઇઝ ઇટ ક્લિયર? નાઉ સી, અનિયમિત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ફેરોમેગ્નેટિક પદાર્થ નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે. એટલે પેરામેગ્નેટિકમાં કેવું હતું બેટા? નિર્બળથી પ્રબળ. આ તો પ્રબળથી પણ પ્રબળ, ઇન ધ સેન્સ કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો છો બેટા, તો પણ એનામાં ચુંબકત્વનો ગુણધર્મ રહી જાય છે. એટલા માટે બેટા એના પરથી એના બે ભાગ આપણે પાડ્યા, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. હાર્ડ ફેરોમેગ્નેટિક કોને કહેવાય? તો સપોઝ કે આ એક ફેરોમેગ્નેટિક મટીરિયલ છે, એમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જો દૂર કરવામાં આવે તો પણ એની અંદર મેગ્નેટાઇઝેશન રહી જાય છે, અથવા તો મેગ્નેટાઇઝેશન સચવાઈ રહે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનો ગુણધર્મ જાળવી રાખે છે. અરે સમજાય છે બેટા? ધારો કે આ એક મેગ્નેટિક મટીરિયલ છે, બરાબર? તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું એટલે બધી ડોમેઇન આ દિશામાં ગોઠવાઈ ગઈ. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લેશો તો પણ ડોમેઇન આ દિશામાં રહેશે, એટલે એની પાસે મેગ્નેટાઇઝેશન સચવાઈ રહ્યું. તો એવા પદાર્થને આપણે કહીએ છીએ હાર્ડ ફેરોમેગ્નેટિક. એમાં ઉદાહરણમાં છે બેટા લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ. ઓકે, તાંબાની મિશ્ર ધાતુ એલ્નિકો અને લોડસ્ટોન. આ લોડસ્ટોન છે બેટા એ કુદરતમાંથી મળી આવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સુપર જબરજસ્ત ક્લાસિક ટોપિક છે. એના પછી છે બેટા સોફ્ટ ફેરોમેગ્નેટિક. સોફ્ટ ફેરોમેગ્નેટિકમાં આના કરતાં ઊંધું. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે તો એમાં મેગ્નેટાઇઝેશન અદૃશ્ય થઈ જાય છે. મેગ્નેટાઇઝેશન અદૃશ્ય થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે નરમ લોખંડ. એક્ઝામ્પલ તરીકે બેટા નરમ લોખંડ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. હવે સમજ તાપમાન સાથે આનો શું ખેલ છે. જેવું તમે બેટા ફેરોમેગ્નેટિક મટીરિયલનું તાપમાન વધારશો ને, એમ આની અંદરના બોન્ડ તૂટતા જશે. જો અહીંયા તાપમાન વધારતા ડોમેઇન બંધારણ સંપૂર્ણ તૂટી પડે છે. આ તાપમાન સાથે પદાર્થ ફેરોમેગ્નેટિકમાંથી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા આની પર ફોકસ કરજે. જે તાપમાન સાથે પદાર્થ ફેરોમેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિક મટીરિયલમાં ફેરવાય છે એ તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી. જે તાપમાને પદાર્થ ફેરોમેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિકમાં ફેરવાય છે એ તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. ક્યુરી તાપમાનથી ઊંચા તાપમાન માટે સમજજે, ક્યુરી તાપમાનથી ઊંચા તાપમાન માટે પેરામેગ્નેટિક મટીરિયલની સસેપ્ટિબિલિટી આવી રીતના આમ લખી શકાય, ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ટી માઇનસ ટીસી. સમજ, આ ટીસી એ ક્યુરી ટેમ્પરેચર છે. જો તાપમાન સમજ, જો તાપમાન ક્યુરી ટેમ્પરેચર કરતાં નીચું ગયું, જો તાપમાન આ ક્યુરી ટેમ્પરેચર છે, આ તાપમાન નીચું જશે એટલે આ વેલ્યુ નેગેટિવ બની જશે. કેવી બની જશે? નેગેટિવ. એટલે આ રિલેશન કોના માટે સાચો છે બેટા? ક્યુરી તાપમાનથી ઊંચા તાપમાન માટે આ રિલેશન સાચો છે. ક્યુરી તાપમાનથી નીચા તાપમાન માટે આ રિલેશન લખી શકો નહીં. તો સમજ, ક્યુરી તાપમાનથી ઊંચા તાપમાન માટે ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ટી માઇનસ ટીસી કયા મટીરિયલ માટે સાચો છે? પેરામેગ્નેટિક અવસ્થામાં ઝીટા એમને આ મુજબ દર્શાવી શકાય છે. એટલે કે પેરામેગ્નેટિક અવસ્થામાં તમારે ઝીટા એમને દર્શાવવું છે બેટા, તો બાય યુઝિંગ ધીસ લો તમે દર્શાવી શકો. zeta m is equal to c upon t minus tc. very most IMP formula. બોલ is it clear or not? સમજમાં આવ્યું હોય તો બોલ yes sir, જલ્દી ફટાફટ ફાસ્ટ. is it clear બેટા? done. This all are very most important theory. okay done. કોઈ પ્રોબ્લેમ? ઓકે સર ડન. ચાલો તો બેટા this one is very most important theory. ફેરોમેગ્નેટિક મટીરિયલ 2 માર્ક્સમાં પૂછાય. જો બેટા ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક 3 મટીરિયલ વિશે આપણે જોયું.
અંદર બાયફર્કેશન પણ આપણે જોયું શું છે શું નહીં તે. ઓકે, હું લાસ્ટમાં તમને એક આનું કોષ્ટક આપીશ, એ કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે. એમાંથી એક માર્ક્સના ક્વેશ્ચન પૂછાય તો આપણે આવડવા જોઈએ. થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન, આ વિડીયો લેક્ચર સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો હિટ ઇટ, લાઇક ઇટ. થેન્ક યુ સો મચ.